હેલો મિત્રો, શેર બજારની વાતોમાં કાલનું બજાર જોયું તમે કે ખૂબ ઘટાડો હતો અને એમાં અમેરિકામાં માઇક્રોસોફ્ટ જે મોટામાં મોટી કંપની હતી એનું સોફ્ટવેર કાલે સોફ્ટવેરમાં થોડી ખરાબી આવી ગઈ અને એને કારણે જે વિશ્વના બજારો છે એ પણ મોટા ભાગના તૂટ્યા હતા અને ઘણા લોકોને વિમાનની ટિકિટ મેળવવામાં કે આંતરરાષ્ટ્રીય અસર થઈ હતી, ખૂબ મોટી અસર થઈ. પરંતુ જે શેરોને આવનારા બજેટમાં સારું પરફોર્મન્સ મળી શકે એમ છે, જે સેક્ટરનો વિકાસ થવાનો છે, જે સેક્ટરની બજેટમાં સારી ફાળવણી થવાની છે, એવી કંપનીઓ રિન્યુએબલ એનર્જી અને રેલવેના શેરો વધ્યા. ઈરડા 300 પછી પ્રોફિટ બુકિંગ આવ્યું અને કાલે આગલે દિવસે 5% 6% ઘટાડો હતો, જે કાલે 5-6% વધારો થયો. ઈરડામાં તમારે પોઝિશન બનાવવી હોય તો તમે ઘટાડે પોઝિશન બનાવી શકો. રેલવેના શેરોમાં ઝડપથી વધશે, વધ્યા પછી પ્રોફિટ બુકિંગ આપશે. કાલે તમે આરબીઆઈને જોયો હોય તો 570થી 730 કે 60 રૂપિયાના ગાળામાં વધઘટ થતો હતો અને છેલ્લે 707 ઉપર બંધ થયો. મિત્રો, હવે આપણે બજારની વાત કરીએ કે આસાન તરીકે પૈસા કમાવા માટે મુશ્કેલ રસ્તો છે. મિત્રો, પૈસા કમાવાનો રસ્તો બહુ મુશ્કેલ છે. આસાન તરીકે કે સામાન્ય તરીકાથી પૈસા કમાવા એવો કોઈ રસ્તો નથી, એવો કોઈ શોર્ટકટ નથી. અને બજારમાં અધૂરામણ સાથે નહીં ઉતરવાનું, પૂરી તૈયારી સાથે બજારમાં જો તમે ઉતરો તો બજાર તમને સારામાં સારું વળતર અપાવી શકે. અને પૈસા બનાવવા માટે બજારમાં ધીરજ જરૂરી છે. આંખ અને કાન બંને ખુલ્લા રાખવા જોઈએ. બજારમાં કઈ કંપની કયા જગ્યાએ લેવી, કયા સમયે લેવી એ નક્કી કરવું જોઈએ. ઘટાડો બધામાં આવશે. જે ખૂબ વધવાવાળા શેર વાળી રિન્યુએબલ જેવા પણ ખૂબ ઘટ્યા છે. કોઈ કંપની ખૂબ વધતી હોય તો એમાં કૂદકો મારીને ના પડવું જોઈએ, ધીરજ રાખવી જોઈએ. અને તમે ઈરડામાં અને રેલવેના શેરોમાં એક વખત તમે જોઈ લીધું છે કે ખૂબ વધ્યા પછી ખૂબ કરેક્શન આવ્યું હતું અને બહુ નીચા ભાવે મફતમાં શેર મળતા હતા અને વળી પાછો દમદાર વધારો આવી ગયો છે. આટલા મોટા વધારામાં શેર લેવા એના કરતાં ધીરજ રાખવી જોઈએ. મિત્રો, તમે એક સમયનો વિચાર કરો કે કોવિડના વખતમાં ટાટા મોટર્સ 60 રૂપિયા ચાલતો હતો, આજે 1000 રૂપિયા ઉપર નીકળી ગયો છે. આ બધું તમારે શેરબજારમાં સમજવું પડે કે નિવેશ કરવા માટે કંપનીનો બિઝનેસ સેક્ટરમાં સરકારનો નીતિ એ પણ મહત્વનો ભાગ ભજવે છે. કયા સેક્ટરમાં સરકારની નીતિ કેવી છે? ધારો કે બેન્કો હોય, રેલવે હોય, ડિફેન્સ હોય, આ બધામાં સરકાર શું કરવા માગે છે, સરકારની નીતિ નિયમો કેવા બદલાણા છે, આ બધું તમારે ધ્યાન રાખવું જોઈએ. એનો બિઝનેસનું ધ્યાન રાખવું જોઈએ. પ્રમોટરને ઓળખવા જોઈએ. ઘણી કંપનીઓમાં કાલે એક કોમેન્ટ કરી હતી અને મેં કંપની જોઈ હતી. એ કંપનીનું 42% પ્રમોટરનું હોલ્ડિંગ હતું. પ્રમોટરે વેચી માર્યું અને 4% જ રાખ્યું. બધું હોલ્ડિંગ વેચી નાખ્યું, શેર વધ્યો એટલે, અને વળી પાછું થોડુંક હોલ્ડિંગ ખરીદ્યું. આવા પ્રમોટરનો જે કંપનીઓ છે એમનાથી દૂર રહેવું જોઈએ. પ્રમોટરની પહેચાન કરો, બિઝનેસ પહેચાન કરો, નિવેશનો નજરિયો લાંબો રાખો. તમારે જે તમે નિવેશ કરો છો એનો નજરિયો તમારે 2-5 રાખવો જોઈએ. અને મિત્રો, તમારો પોર્ટફોલિયો રિન્યૂ કરો.
ધારો કે તમારા પોર્ટફોલિયોમાં 10-15 શેર છે, બધા તો પરફેક્ટ શેર નથી આવવાના. હું આજે ખરીદી કરું, હું પોર્ટફોલિયો બનાવું 20 શેર 25 શેરનો, તો 2-3 કંપનીઓ તો અમુક એવી આવવી જોઈએ જે ના ચાલતી હોય, જે બરાબર ના હોય. તો આપણે સમયાંતરે આપણા પોર્ટફોલિયોને રિન્યૂ કરવો જોઈએ મિત્રો. અને રિન્યૂ કરવામાં તમારે જ્યારે તમને ધીરજ હોય તમારા પાસે, તમે શેરને જાણી શકો, પ્રમોટરને જાણી શકો, એના ફંડામેન્ટ ચેક કરી શકો, એના વેચાણના નફાના વોકડા બિઝનેસ. અને મિત્રો, જો કોઈ કંપની ગ્રોથ ના કરતી હોય, જો કોઈ કંપની નફો ના કરતી હોય, વેચાણમાં વધારો ના થતો હોય, તો એવી કંપની પોર્ટફોલિયોમાં રાખવાનો કોઈ અર્થ નથી. એની જગ્યાએ સારી કંપનીનો સમાવેશ કરવો જ જોઈએ મિત્રો. પકડીને બેઠી રહેવાથી તમને પૈસા નહીં મળે. તમારા પોર્ટફોલિયોમાં કોઈ ખરાબ કંપની પહેરી ગઈ હોય તો તમે કોમેન્ટ કરજો, આપણે એનો વિડીયો બનાવીશું અથવા તો તમને કોમેન્ટમાં જવાબ આપીશું. સારી કંપની સોનું ખરીદવાની, સોના જેવી કંપનીઓ ખરીદવાની અને પછી ધીરજ રાખવાની. બજાર વધઘટને સાથે તમારો શેર પણ વધઘટ થશે, એનું ગભરાવાનું નહીં. હવે તમારા પાસે આરવીએલ, આઈઆરએફસી, ઈરડા, પછી એવન્ટલ ડિફેન્સના શેરો, મધ્યમ.com, ગાર્ડન રીચ, શિપિંગ કોર્પોરેશન, હિન્દુસ્તાન એરોનોટિક, આવી સારી કંપનીઓ પડી હોય તો પછી કાયમ એમાં વધારામાં વેચવી, ઘટાડામાં લેવી, આવું નહીં કરવાનું. એના અમે એને છોડી દેવાની. 1-2 વર્ષ માટે છોડી દેશો તો તમને સારું પ્રોફિટ કંપનીઓ આપશે. પ્રતિકૂળ સરકાર પોલિસી, સરકારની પોલિસી બરાબર ના હોય, એક સેક્ટર માટે પ્રતિકૂળ પોલિસી હોય તો એ કંપનીઓ પણ છોડી દેવી મિત્રો. હવે વિન્ડ ટર્બાઇન જનરેશન, આ કંપની નીચેથી ખૂબ ચાલી છે. સુલોન, આ કંપની ભલે દેવું રહ્યું, એક વખત એના શેરો ગીરવે પડ્યા હતા, આજે ગીરવે શેરો નથી. કંપની બેઠી થવાની કોશિશ કરી રહી છે, લગભગ બેઠી થઈ ગઈ છે મિત્રો. અને એની જો તમે શરૂઆતમાં પહેચાન કર્યું હોત તો તમને 35 રૂપિયાનો શેર પણ મળી શકો. આજે 55-60 ચાલે છે મિત્રો. પછી મારા ભાઈએ એક વડીલે કોમેન્ટ કરી હતી કે અમારે શેર બજાર શીખવું છે, અમારે શેર બજારનું જ્ઞાન ક્યાંથી લેવું? મિત્રો, તમે આંખ અને કાન ખુલ્લા રાખો, ધગશ રાખો. જો તમારી શીખવાની ઈચ્છા હશે તો તમને ગમે તે માર્ગદર્શન મળી જશે. તમે એક તો કંપની શું કહેવાય, કંપનીના ફંડામેન્ટ શું કહેવાય, એનું બેઝિક જ્ઞાન મેળવો. તમે ગૂગલમાં કોઈ પણ કંપની વિશે સર્ચ કરો, 1, 2, 5, 10 કંપનીઓનું સર્ચ કરો, કંપનીના ફંડામેન્ટ ચોપડામાં લખો, એની સાથે બીજી કંપનીની સરખામણી કરો, વિડીયો જુઓ સારા સારા યુટ્યુબરના શેર બજાર વિશે, મારા વિડીયો પણ જુઓ, વિડીયોમાં સરખામણી કરો કે ભાઈ આ કંપની વિશે આ કહેવામાં આવ્યું છે, કંપનીનો બિઝનેસ શું કરે છે એ ખાસ જુઓ. કોઈ પણ કંપનીનો શેર ખરીદતા પહેલાં કંપની શું બિઝનેસ કરે છે એ તો તમને ખ્યાલ હોવો જ જોઈએ. તમારી કંપની કઈ પ્રોડક્ટ બનાવે છે અને એવું જે કંપનીનું પ્રોડક્ટ બનાવતી હોય એ પ્રોડક્ટની બજારમાં માંગ કેવી, આ બધું ચેક કરતા. તમારે જો શીખવાની ઈચ્છા હશે તો તમે ક્યાંય પાછા નહીં પડો. અને હું તો એ સમજતો નથી કે તમારા પાસે પૈસા જે આવે છે, ભલે મહિને 10,000 આવતા, પણ 1,000ની એસઆઈપી તો કરો.
2 એસઆઈપી ચાલુ કરો, 1000-1000ની. મહિને ગમે અહીંયાથી 2000 રૂપિયા બચત કરો. એક એસઆઈપી એવી કરો જ્યારે તમારે જરૂર હોય તો તમે એને તોડી શકો, અને એક એસઆઈપી એવી કરો કે એને તમારે તોડવાની જ નહીં, લાંબા સમય માટે. એસઆઈપી તોડવાનું કારણ શું છે કે ઇમરજન્સી કોઈ પૈસાની જરૂર પડે તો અડધા પૈસા એવા રાખો કે તમે ઇમરજન્સીમાં વાપરી શકો, ઇમરજન્સી ફંડ. અને અડધા પૈસા એવો લાભો કે લાંબા ગાળાનું રોકાણ. બીજું 10-10 રૂપિયા કે 20-20 રૂપિયા દરરોજના બચાવી અને 1000-2000 ભેગા થાય તો ઇક્વિટીમાં રોકાણ ચાલુ કરો. નાના પાયાથી કામ કરો. શરૂઆતના તબક્કામાં નાના પાયાથી કામ કરો. તમારી ઉંમર 20-25 વર્ષ છે તે આ તબક્કો છે. તમે ગભરાયા વગર આગળ વધો. મિત્રો, તમને મદદ મળી જશે. તમારે કઈ એસઆઈપી કરવી, શું કરવી, એ તમને મદદ મળી જાય છે. અને હવે તો ઓગળીને વેઠે શેરબજારનું જ્ઞાન મેળવી શકાય. તમે સર્ચ કરો ગૂગલમાં જઈ કે ભાઈ શેરબજાર વિશે સારા પુસ્તકો કયા છે, લિસ્ટ આવશે. ગુજરાતી પુસ્તકો કયા છે, હિન્દી પુસ્તકો કયા છે, એમાંથી કોઈ એક પુસ્તક ઓનલાઈન તમે ખરીદી કરી શકો. કોઈ પણ કંપની વિશે ઓનલાઈન માહિતી મેળવી શકો. આ તો બહુ સરસ એક શેરબજારમાં જ્ઞાન મેળવવા માટે બહુ સારામાં સારી ટેકનિક અત્યારે ચાલે. અમારા સમયમાં આઈફોનો નહોતા કે આવા કોઈ ફોન નહોતા, તો અમે પેપર વાંચીને પણ શેરબજારમાં ખરીદી કરતા, આઈપીઓ કરતા, અરજીઓ કરતા, ડ્રાફ્ટ કઢાવવા પડતા. પહેલાં પૈસાનો બેંકમાં જઈ પૈસા જમા કરાવવા, એનો ડ્રાફ્ટ કઢાવવા, અરજી કરવા, ડ્રાફ્ટની અરજી ભેગી કરી રજિસ્ટર કરવા, પછી કંપનીમાં જાય, આઈપીઓ ન લાગે તો મહિને 2 મહિને વળી પાછો ડ્રાફ્ટ પાછો આવે, એ ડ્રાફ્ટ બેંકમાં જમા કરાવવા, અઠવાડિયે ક્લિયરિંગ થાય, તારા મારા પૈસા છૂટા થાય. આજે તમારે આઈપીઓ ભરવો હોય તો તમારા પૈસા 3 દાડા ખાલી તમારા ખાતામાં બ્લોક રહે. ચોથા દાડે બ્લોકિંગ ઉઠી જાય, તમારા પૈસા ખાતામાં જ પડ્યા. કેટલી સરસ સિસ્ટમ છે મિત્રો. પરંતુ જેને કંઈક કરવું છે એના માટે અડગ મનના મુસાફરને હિમાલય નડતો નથી. એનું મન જે મજબૂત છે, જેને કંઈક શીખવું છે, કંઈક મેળવવું છે, એને બધું આ બધું સરસ છે. થેન્ક યુ, આભાર.